હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં બધાની જય રામ આપી નવા વિડીયોમાં તમારું બધાનું ફરી વખત સ્વાગત છે. જય માતાજી, જય રામાપીર. જો આજ આવી ગયા છે વાડીએ બોર પછી, પણ આપણે મગ વીણવાના છે. કોથળી લઈને વી આવ્યા છે. નાના આપણે મગ વારો આવ્યો નતો એટલે આજ વારો આવે છે વારો મગ આવ્યો. વીણવાનો. પણ મગ તો વીણવા જ જોશે. આ વરસાદ નાના આવ્યો મગ તો એટલે પલળી ગયા છે. નાના મગ આપણે એકલા ઉતાર્યા હતા. તે કીધું જો મોટા મગ પાકે એટલે હું એકલો ઉતારવા નહીં જાઉં, તારે ઉતારવાનું આવવાનું હોય તો આપણે ઉતારવાના છે. નકર આપણે ઉતારવાના થતા નથી, કેમ કે ખીચડી બધાને ખાવા જોવે અને મગ મારે એકલાને ઉતારવા આવવું પડે છે. નહીં એટલે તું આ મગ આપણે બેન પાક્યા થાય બોલી જ કરી હતી. એટલે તોય કે હાલો જાવી કે વરસાદ આવી ગયો તો અત્યારે થોડું સારું છે લેવાય એવું. તો કે આપણે પેલા મગ વીણી લેવી, પછી કે ખેતરમાં આંટો મારવા જાવી એમ. તો એને બુશેટ પહેરીને તૈયાર થઈ ગઈ છે અને એ મળી છે મગ ઉતારવા આવે. તો જા ભાઈ એમ ભાઈ કાશી શીંગું નહીં લેવાની, કાશી ન લેવાની હોય, પાકી લેવાની હોય. કાસાને ઉતાર કરવા છે એને. હા એમ કાળી હોય ને એ બધી લેવાની હોય. જો એમ કડ તો દુખવા મળે ને, ખીચડી ખાય તો બધું થશે. હા કપા જવડા થાય તો વીણવા કામ. હા ઉભા ભાઈ કપા તો ઉભો ભાઈ વીણવાનો હોય. કપા ખીચડી ખાવી ના કઈ નથી નાખો ને વધારે. ઈ એવા જ હોય હવે, ને વરસાદના થઈ ગયા, પાકી ગયા છે, વીણી લેવાના હોય હવે. કહો વરસાદના છે પાકી ગયા, વીણી લેવાના હોય. હબદન વરસાદ આવે એટલે ગરમી તો વરસાદ તો આવવાનો જ છે. ગરમી તો થાય જ તે ને વરસાદ આવે એટલે. કોથળી ઘડી હજી તો આવ્યા ભેળ કોથળી ભરાઈ રહે છે, તો ચાલુ કર્યું વીણવાનું. થોડો કટકો વીણી કે કોથળી ભરાઈ રહે એમ. તે ખીચડી ખાતા એમ તો કેતા કંટાળો આવે. હા દાળ લઈ આવશું વેસાતું એ કે. એ તો નિમિત જાય ને. હા ક્યાંક રીતે હોસ્પિટલ મેં નાના હતા તે ઉતાર્યા થાય, તે મને ખબર હોય ને ક્યાંક જ પાક્યા થાય એમ. હા હા તો આવ્યા છે ઉતારવા જોઈશે જ તેને. પગ ગારો થાય છે, આખું ખૂટી જાય એમ છે. કા મોજા થઈ ગયા કપા તાર કડ્યા એમ ઓવડો થઈ ગયો પણ ઘડીક માં એમાં જ તેન મોટો થઈ ગયો ને એમાં જ તેને સેવાય તે પછી ગરમી થવા માટે પવન ન લાગે ને એટલે. તો વાતું ઓછી કરવાની અને કોથળી ભરી દે પેલા સાની મહિની. હા આખી કોથળી ભરી જ દેવાની છે. જોતું ઘડી વાડીએ જતા પોગા ને કે ઘેરે વહી જવું છે એ કે. હા હવે તો રાખડી પૂરી થઈ ગઈ, હાટો મગ વાહે રાખીએ નિરાયતે, પછી રાખડી વેચીને પછી મગ વીણવાના છે એમ. તો તમે તો મગ ઉતારતા કાળા સડ પછી એક સિંગ નો વીણવાના, ફટાફટ વીણવા મળવાના હોય. ફટાફટ વીણાવી જોઈએ ને. ગરમી કેટલી થાય છે. મગને પૂછે કે તને ઉતારું, આગે સિંગ કે તને ઉતારું, ગોતીને પૂછીને લે. પણ પોર મગ જ નથી કરવા. ના મગ આખા વીક બધામાં ના રે ના. આ કોણ વીણે? માથાકૂટ કરવી ખોટી. તો કે કોણ ઉતારે માથાકૂટ કરવી? ખીચડી ખાવી હોય તો એમ કેતા આપણે અહીંથી આજ ખાવી 5 કિલો લઈ લેવી એટલે લાટ થઈ જશે. હા 5 કિલો વરા હોય જાય. વરા ન જાય ફરીને 5 લઈ લેશું ને. 5 કિલો કઈ જાય આમાં ઈળું છે. હે લાલ ઈળું થઈ ગયું. ખડે કેટલું થઈ ગયું? ખડે થઈ ગયું ને. ઝાડવા થઈ ગયા નકરા. ગરમી થવા મળી. સીબડા છે કે ચીબડા છે તે ને લાલ ચીબડા થયા છે. ભૂખ લાગી ગઈ. લાલ ચીબડા થઈ ગયા તો પણ કેવા લાલ ચીબડા છે આવડા ખેતર. લાલ થયા? હા હું તો 15 દિવસ આવી નથી, કઈ ખબર નથી. બધાને ખેતરમાં લીલા ચીબડા થાય, આપણે ખેતરમાં લાલ ચીબડા અને ધોળા ચીબડા થયા. હા એટલે શું વાત છે? તો તમે લાલ નાખ્યા છે, કલર નથી નાખ્યો ને? કલર થોડો કરવાનો હોય ચીબડાને. તો કદાચ વળી વાડીએ દરરોજ આવો છો કલર લાવ્યા કલર કરી નાખ્યો હોય. કાંઈ ન હોય કલર કરવાનો હોય લાલ લાલ એમ જ જોઈજો નકરી લીલી જ ચીંગુ છે. ત્યાં હજી લીલા છે ત્યાં પાકી. એમ તો કહું લીલી જ છે ચીંગુ. વરસાદ ન આવે તો કામનું કા તો મગ હારા આવે, નકર ન આવે ને પાકી જાય બગડી જાય. આમાં ઉગી જાય એટલે કહું છું વરસાદ સિંગ હોય ને એમાં ઉગી જાય. પાકી ગઈ છે. હું ઘરે વહી જાઉં, મને તો ગરમી બહુ થાય છે. બહુ થાય છે ને તને તો ગરમી થાય ને.
વાવવાના હોય તો કે નાખો નાખો. જવા જેવું વિચાર કરીને હવે તે હાટું ક્યાં નાના નાના 3 કટકા કર્યા હા ટાઈમ કટ કઈ ક્યાં છે તો 3 જ તેના એક આ 2 ને ઓલા 3 4 પછી છે 2 નાના હા 2 મોટાના આ કોથળી તાર આખી ભરી દેવાની છે નાઈ રે ભાઈ એ આખી ન ભરાય હો આટલી કોથળી તાર ભરી દેવાની છે એ તો હું લઈશ એટલે ખબર પડશે કેટલી જ ભરાય છે હા એને તો વીણા વાઈ ગયા આખી કોથળી ભરી દીધી છે નહીં થાય કરી કરીને આખી કોથળી ભરી દીધી હોય એને તો અને તો કહું છું આખો કોથળો ભરી દીધો છે એ આગળ તારે માથે ચડાવી દેવાનો છે કહું છું જ્યાં આખી કોથળી માથે ચડાવી દેવાની છે આગળ જોતું ભલે ને માથું ગારાળો બગડતું હા ને વરસાદ આવે એવું થઈ ગયું છે આમ છે આમ વરસાદ અંધારો છે આગળ તૂટી પડવાનો છે એટલે નાતા ઘેરે જવાનું છે આપણે કા હા ગરમીના પલ્લી ગયા નાતા ઘેરે જવાનું છે એ કારણ કેથી નહીં કોથળી ભરાય વીણવા મળે એટલે કોથળી ભરાય જ જવાની છે ભરાય ગઈ ને કોથળી થાકી જાય ને હું તો પલ્લી ગયો ગરમી બુશેટ જ ઘડીકમાં ભીનો થઈ ગયો છે કેટલી ગરમી થાય વરસાદ આવવાનો છે ને ગરમી એટલી છે હા એ ભાઈ આગળ ઓલી થઈ જાય મૂક દે ને બસ પોરો ખાઈ લેવો છે એ કે વરસાદ નું તો એવું તો હોય ને કહો તરસી થઈ ગઈ ને વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આગળ મળશે જે બોલાવાય કે તો આપણે કે પાણી બાણી પી લે ને પછી જવા દેવી ઘેરે કે એમ કે તો ઉતારવાના ફાઈ બાકી રહી ગયા થોડાક તો કે તો વીણવાના જ છે એ કે કાલ ઉતારવા છે એ ફૂદડિયા તો હોય જ તે ને અત્યારે ચોમાસાનું ફૂદડી હોય ઈળું હોય બધું આગળ એમાં હોય કેસરી હોય એ હોય તે પતંગિયું છે ક્યાંક જવું દે બેસી ગયું મસ્તીનું ને પલ્લી ગઈ ત્યાંથી પરસેવાની તો કહું પરસેવાની પલ્લી ગઈ મગ ઉતારી હા શીપડા ખાવા છે ડોડા ખાવા છે એ કે હા આમાં નાખી દેજે તો સોળે ઉતારી લીધી થોડીક હા આજે આગળ જવાનું છે મગ ઉતારી લે ને હા એ આખી ઠેલી નાની એમ થશે આગળ ભરાઈ જ જાય તો કવિ નાની એમ થશે એટલે ભરાય જાય શીપડા ઉતારશું ડોડા ઉતારશું ત્યાં ઠેલી ભરાઈ જાય ને એની બધાની હા તો કહું છું કાસાનું શાક કર્યું હોય તો મગનું આખાનું નહીં કાસાનું જ તે પણ એ મારે આપણે વેણવી છે પણ તો પાકા કાસા બે કાશી કાંઈ દાણા કાઢીને સોળે નારળ બે મગ સોળે નું થઈ જાય ને કહું મગ સોળે નું થઈ જાય મસ્ત તો ન સારું થાય હા થાય કે ગયા ઉતારી મગ ઉતારી ઓછ ફેલે મેં એકલા જ ઉતાર્યા હતા ખબર ને નાના મગ તો હા મગ ઉતારી વીણી વાળા છે ને હવે જવાનું છે ઘેરે કોથળો ચડાવી દીધો છે માથે હવે જવાનું છે ઘેરે એમ હું કઈ થોડો કઈ લઈ શકું કાંઈ એમ લઈ ન હોય આપણે કોથળે ચડાવી દીધી અને એ વૈયા છે આપણે હવે ઘેરે જવાનું છે શેઠે વૈયા છે મગ વીણેરા ને આપણે કે ઘેરે જવાનું વરસાદ આવી ગયો છે એ કે તો આપણે અહીંયા મગ ઉતારેનો વિડીયો અહીંયા આપણે હવે પૂરો કરી દેવાનો છે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ચાલે કે બધાને બાય બાય